દયાળુ આજે આશીર્વાદ કોને આપશો તમે? આપના સેવક છે, આપની સેવા કરે છે, તમને સાંજે પોઢાડે છે, સાંજે તમને સ્નાન કરાવે છે, પછી પોઢાડે છે, તમારા રૂમમાં એટલે તમારા મંદિરમાં કચરા પોતા કરે છે, તમારા થાળના વાસણ ઉટકે છે, એવા એક તમારા નાનકડા સેવક માંડલિયા હિત. આજે એમનો જન્મદિવસ છે પ્રભુ, જન્મદિવસ છે અને સત્સંગ દિવસ છે. આજે એમને વર્તમાન ધારણ કર્યા, એને 1 વર્ષ થઈ ગયું. જન્મદિવસ છે એટલે જન્મદિવસનો આનંદ હોય પ્રભુ, અને સત્સંગમાં એમનો પ્રવેશ થયો એનો આનંદ હોય. તો એ નિમિત્તે આજે તમને જમાડે છે. એવા સારા રૂડા તમે એને આશીર્વાદ આપો, એના જીવનમાં ખૂબ સરસ પ્રગતિ થાય, ખૂબ આગળ વધે એવા રૂડા તમારા આશીર્વાદ. અને બીજા એવા આશીર્વાદ છે એ પણ માંડલિયા છે. આ માંડલિયા વિશાલભાઈ, હા, એ પણ તમને ભાવથી જમાડે છે. એમને પણ તમે પ્રભુ એવા આશીર્વાદ આપો કે તમને સારા વિચારો આવે, સત્સંગમાં આગળ વધીએ, સારા વિચારો આવે, ભજન ભક્તિ થાય, એવું એનું માગ્યું છે. તો એને જે માગ્યું છે પ્રભુ, બસ તમારા આશીર્વાદથી, તમારી કૃપાથી એને કીધું કે તથાસ્તુ, તમે જે સારું માગો છો તથાસ્તુ. બંને પરિવારને મહારાજ અને બંને ભાઈઓને નિરામય દીર્ઘાયુષ અને દવાખાનાના કોઈ પગથિયા ચડવા ન પડે મહારાજ, એ મોટી કૃપા તમે એવી કરજો. બસ સત્સંગમાં અને વ્યવહારમાં અને એના અધ્યાત્મ જગતમાં, ભૌતિક જગતમાં, બે જગતમાં એમની ખૂબ સારી પ્રગતિ થાય. વિશાલ અને આ હિત એવા આશીર્વાદ. જય સ્વામિનારાયણ.